હા બાપજી, શું તમે અમને ન્યાય અપાવશો ધાર કાઢીને? હા, આદિરાજી, આદિરાજી, શું થઈ ગયું તમારી સાથે આદિરાજી? આદિરાજી, હવે હું શું કરીશ? હું તો અનાથ થઈ ગયો. મને પણ સાથે લઈ જાઓ આદિરાજી. આદિરાજી, આદિરાજી, કોઈ છે? આદિરાજી, આદિરાજી, શું થઈ ગયું? કાળ બાપુ, જુઓ ને, મારા આદિરાજજીની કેવી હાલત કરી છે આ ગામ લોકોએ. કોણે માર્યા? નખાયુધ દેવે દરેક અધર્મીને પોતાના નખથી ફાડી નાખશે મારા નખાયુધ દેવ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? આદિરાજીને મારી નાખ્યા છે. માર્યો નથી, વધ થયો છે એનો, નાશ થયો છે અધર્મ. જગલાભાઈ, તમે આ મહાત્માને ઓળખો છો? અરે આમને કોણ ના ઓળખે? તમે હંધાય આમને ઓળખો છો? કોણ છે આ? આજ તો છે બાપજી. બાપજી છે. બોલો બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. મહાદેવ. બાપજી, બાપજી, તમે આવું શું કામ કરો છો? પેલા અધર્મી અને પાપી આદિનાથના કારણે તમે લોકોએ બહુ દુઃખ ભોગવ્યા છે. આ ગામમાં કળવાજી ગોહિલ અને બકતુબા આ બે જ મને ઓળખતા હતા. તમે બધાએ આદિરાજ નામના પાખંડીના બહુ અત્યાચાર સહન કર્યા છે, અને એ પણ માત્ર એટલા માટે કે આ બધી બાપજીની આજ્ઞા હતી. હળાહળ જુઠ્ઠાણું છે આ. બાપજી, આદિરાજ તો રોજ રોજ અનાજ અને પૈસા લઈ જતા હતા. બાપજીને દેવું પડે એમ કહીને. સોના ચાંદીના દાગીના, મીઠાઈ, મેવા અને કેટલું બધું જોશે આશ્રમમાં, એમ કહેતા હતા. અરે પણ આપણા આશ્રમમાં તો સદાકાળ અન્ન ક્ષેત્ર ચાલે છે. ઈશ્વર ક્યાંકથી સામગ્રી મોકલે છે અને સૌ ચાલે છે. આપણે કોઈની પાસેથી એક પાય સુદ્ધા લેતા નથી. આ બધું તો પેલા આદિરાજનું કાવતરું હતું. એ તો અમને અમારા ભગવાનની પૂજા પણ કરવા દેતા નથી. તમે બધા મને ક્ષમા કરો. આપણા આશ્રમમાં એવા કોઈ જ બંધન નથી. તમારા જે ઈશ્વર હોય એમને પૂજવાની તમને છૂટ છે. કારણ કે જ્યાં નિયમની સાંકળ આવે છે ત્યાં શુદ્ધ ભક્તિ ભાગી જાય છે. એક પારઘી હતો. એને પૂજાની સમજ નહોતી, મંત્રોની જાણ નહોતી. એક વૃક્ષ ઉપર ચડી ગયો એક વિકરાળ વાઘથી બચવા માટે, અને આખી રાત ઊંઘ ના આવે એટલા માટે ઉપરથી બીલી વૃક્ષના પાંદડા નીચે નાખતો રહ્યો. એને ખબર નહોતી કે નીચે કાળો પથ્થર છે, શિવલિંગ છે. એ આખી રાત પાંદડા નાખતો રહ્યો અને પ્રાર્થના કરતો રહ્યો. શિવજી પ્રસન્ન થયા. શિવજી પ્રસન્ન થયા અને એનો જીવ બચી ગયો. આમાં ક્યાં મંત્રો આવ્યા, ક્યાં વિધિ આવી અને ક્યાં પ્રતિમા છે? બસ શુદ્ધ ભાવના અને સાચા હૃદયથી પ્રાર્થના છે. હું પણ એ પારઘી જેવો જ છું.
आवाहनम न जानामी तब अर्चनम पूजा चैव न जानमी क्षम्यता परमेश्वर. બાપજી સાચું કહે છે. બાપજીનો જય, બાપજીનો જય. સાવિત્રી બેન, તમે ઠીક છો ને? હા, બાપજીના આશ્રમમાં જઈને મને ખબર પડી કે આદિરાજજી જેવું અહીંયા કરતા હતા એવું તો ત્યાં કઈ છે જ નહીં. બાપજી બેનના લગ્ન કરાવી રહ્યા છે, એ પણ આશ્રમના એક સેવાભાવી સજ્જન ભાઈ સાથે. બોલો બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય. એવા બેન મને અહીંથી લઈ ગયા ત્યારે મને લાગ્યું કે આ લોકો મને મારી નાખશે, પણ ત્યાં મારા જેવી કેટલી સ્ત્રી હતી. મને કામ અને સન્માન મળ્યું છે બાપજીના લીધે. મારો દીકરો માસ્ટરજી પાસે વિજ્ઞાન અને અંગ્રેજી પણ શીખે છે. ગંગાબા, મને ક્ષમા કરજો. મારા લીધે તમારે ખૂબ સાંભળવું પડ્યું, પણ બાપજીનો આશ્રમ એટલે દુનિયામાં એવી જગ્યા જ્યાં બધું જ સારું છે. બસ હવે ત્યાંની વાતો અહીંયા ના. આશ્રમ કળભાજીના સુશાસનમાં સારો ચાલે. હમણાં મેં એમને ત્યાં જ રહેવા વિનંતી કરી. મારે તો હવે આદિરાજે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું. આપણે બધા વસ્તુબાની પીડા ઓછી થાય એ માટે એક સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય, બાપજીનો જય. તમારા ઘરે આટલા વર્ષો સુધી સાધનામાંથી આવી ગયા છો આપજી. આરામ કરો. આવું જ પડે ને. કળભાજીએ ત્યાં આવીને કહ્યું કે અહીંયા શું થયું, અને એ જાણીને મારું હૃદય ફાટી ગયું કે જેને મેં નાનપણથી ધર્મ શીખ્યો છે એ આવો અધર્મી નીકળ્યો. હું હવે થોડોક સમય અહીંયા જ રહીશ, અને જે લોકોને અન્યાય થયો છે, જે લોકોને દુઃખ થયું છે, એ બધાના દુઃખ હું દૂર કરીશ. અમને પણ પારાવાર દુઃખ મળ્યું છે. અમારી સાથે પણ અન્યાય થયો છે. હા બાપજી, શું તમે અમને ન્યાય અપાવશો ધાર કાઢીને? હા? એ બાજુ 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 સમજણ નહીં પડતી? આ છે ને, આ બા સાહેબ છે, બે હાથ જોડીને પ્રણામ કરો. પ્રણામ બા સાહેબ. કોઈ પ્રણામ નહીં કરે. કેવા બા સાહેબ તો ભક્તુ બા કહેવાય, અને એમને આમ માન માંગીને નથી લેવા પડતું, એટલે કોઈ પ્રણામ નહીં કરે. ભૂલી ગયા તમે બધા? તમારામાંથી ઘણાએ મારી પાસેથી કરજ લીધો છે અને હજી જમીન મારી પાસે છે. ગામ ધણી કળભાજી ગોહિલનો દીકરો હું કહળ સંગ
આ રાજનો કારભારી છું. હું તમને બધાને આ કરજમાંથી મુક્ત કરું છું. કહડ બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. કેટલા પૈસા છે કહળે તને ખબર છે? આ ખાત ક્યાંથી ભરશે રાજમાં? આ લોકોના ખેતરની જમીન જપ્ત કરી વેચીને આ તો ભરવો જ પડશે. ના ના, રાજના મહેસૂલના પૈસાથી જેણે જેણે ઘર ભર્યા છે ને એ બધાના હિસાબ થશે અને એના પછી જ ખાદ ભરાશે. પણ આ ગરીબોના ખેતર નહીં વેચાય. કહળ બાપુના કહળ બાપુના આદિરાજ હંધિયાએ ખેતી ખરાબ કરીને ગયો છે. એનું શું કરશું? અમે બધા ભૂખ્યા મરી જશું. ના, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગોરધનને કહીને તમને બધાને સમય જણાવ્યો. અરે આપણે ભેગા થઈને ખેતરના નુકસાનની વાત અને આગળ શું કરવું છે એ વિશે વાત કરો. ભલે બાપુ, મારો ખૂબ ખૂબ આભાર. હવે અમે જઈએ. બાપજીનો જય! બોલો બાપજીનો જય! આજે બોલ્યા એ બોલ્યા. અરે હું કોણ છું? જય જયકાર બોલાવો હોય તો મારા મહાદેવનો બોલાવો, ચિરંજીવી હનુમાન મહારાજનો બોલાવો. પૂજા ઈશ્વરની કરાય, નશ્વરની નહીં. બોલો હર 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 હર. બાપજી, બાપજી, અમને તમારી કૃપા જોઈએ છે. બાપજી, કૃપા કરો. બાપજી, મને તમારી કૃપા આપો ને. એટલે કે બાપજી, મારા ઉપર કૃપા કરો અને મને તમારો શિષ્ય બનાવીને ધાર કાઢીને. ઉભા થઈ જાઓ તમે બે જણ, ઉભા થઈ જાઓ. મને કેમ એવું લાગે છે તમે બંને જણા ઉચ્ચ કોટીના? ઓળખી ગયા બાપજી, ઓળખી ગયા. ઉચ્ચ કોટીના ખરા હો અમે. ઉચ્ચ કોટીના વિશ્વાસઘાતી અને દગાખોર લાગો છો. તને ના પાડી છે ને આખું સાંભળ્યા વગર વચ્ચે ન કૂદતો. પણ તમે બંને છો કોણ અને શું કામ અહીંયા આવ્યા છો? બાપજી, બાપજી, આ અમારો પરિવાર છે. કરસન, અમને ઓળખો છો તમે? ના, મોટી મોટી આ કહળ શું બોલે છે? લોહીના સંબંધ એમ ના બદલાઈ જાય. લોહીના સંબંધ? સુબા, મારી બેન છે. ઘણો ફેર છે ખળખળ વહેતા પાણીમાં અને ખાબોચિયાના પાણી. બાપજી, એટલે અમે ખળખળ વહેતી નદી ધાર કાઢીને? ના, ખાબોચ. મારી ધાર નીકળી ગઈ. તમે લોકો દૂર ચાલ્યા જાઓ. મારે દુષ્ટ લોકો હારે ભળવું નથી. મારે તો જે ધાર્મિક અને સીધા સાદા લોકો હોય એ લોકો હારે જ રહેવું. બાપજી, બાપજી, મેં સાંભળ્યું છે કે તમે કુવામાંથી એક ઝેરીલા નાગને બચાવ્યો હતો. એ તમને સતત દંત મારતો હતો, છતાં પણ તમે એનો જીવ બચાવ્યો. હા, એ સાચું. પણ મેં હવે ઝેરના પારખા બંધ કર્યા છે અને એટલે જ કહું છું દૂર ચાલ્યા જાઓ મારા. ના ના બાપજી, બાપજી તમારે પશ્ચાતાપ કરવો છે તો અમારે સુધરવું છે. તમે અમને એક મોકો નહીં આપો? અમારે સુધરી જવું છે. બાપજી, તમે જ અમારા તારણહાર છો. હું તમારી હારે જ પર્ણકુટીમાં ધાર કાઢીશ, એટલે કે પર્ણકુટીમાં રહીશ. હા બાપજી, તમારો સત્સંગ કરીને મારે મારા પાપ ધોઈ નાખવા છે. આ કરસનજી આદેશ કરે તો રો, બાકી મારે શું છે? હું તો સાધુ માણસ છું. પસ્તાવો એ રત્નમણી છે અને જે પસ્તાવો કરે એને ક્ષમા કરી દેવા જોઈએ. વખતુબા,
ભલે, પણ જો કહરસંગજી નો જય હો, કહરસંગજી નો જય હો. ચલો આજથી હું ગામને ચોતરે રહેવાનો છું. ના ના બાપજી, એમ ખુલ્લામાં ન રહેવાય. અહીંયા હું દિલ્હીમાં જ રહેવાની વ્યવસ્થા કરાવી દઉં. ના ના, એની કોઈ જરૂર નથી. હું તો સાધુ માણસ છું, મને શું મોહ માયા ડેલીની. હું ભલો ને મારું ઝાડ ભલું. બાપજી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમારે દિલ્હીમાં ન રહ્યું તો કોઈ વાંધો નહીં. બહાર પડનકુટી તૈયાર કરાવી દઉં છું, ત્યાં તમે સુખેથી રહ્યો. ના બાપજી, હું તમારા ચરણ રથમાં જ પડ્યો રહીશ ધાર કાઢીને. ના બાપજી, આ એ જ કુવામાંથી કાઢેલો નાગ છે. એ ભલે, જેમ મારા મહાદેવને નાગ વાલો એમ હું આ હરિયાને વાલો છું. બાપજી, હું તમારા ઉતારાની વ્યવસ્થા કરાવું. ના ના ના, તમે તસ્દી ના લો. આ મને હરિયો મળી ગયો. ચાલ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો બાપજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કળ બેટા, તું અહીં શું કરે છે? તમે અહીં શું કરો છો બા સાહેબ? કળ, એ તો હું ખાલી જાણવા આવી હતી કે આ ઘર કોનું છે. કોઈના અજાણ્યા ખાલી ઘરમાં ઘૂસી ના જવાય બા સાહેબ. એને તો ચોરી કહેવાય. કળ, આ આદિરાજનો ઉતારો છે ને જે તમે લોકોએ આપ્યો હતો? હે, બધી જ માહિતી છે તમારી પાસે, નહીં? તો પછી આ આદિરાજના ઘરમાં શું શોધવા? બેટા, હું જાણવા માંગતી હતી કે આદિરાજ સાથે અચાનક શું થઈ ગયું. બસ. જુઓ ને, કોઈ છુપો હુમલાખોર આવ્યો ને એને મારીને જતો રહ્યો. એમ જ જેમ મારા ભાઈ ભગતસિંહને માર્યો હતો. બેટા, જેમ તારો ભાઈ ગયો ને એવી રીતે મારો દીકરો પણ ગયો છે. એ વાત તું કેમ ભૂલી જાય છે? હવે સમજાયું ને તમને કે પોતાના સ્વજનને ગુમાવવાનો તરફડાટ કેવો હોય? પ્રતાપ સાથે જે થયું એ વાતનું મને સખત દુઃખ છે. અને હું જાણું છું એ વાત તમે ભૂલશો નહીં. એ વાતનું વેર તમે ચોક્કસ લેશો. ના કર બેટા, તું એ મારો દીકરો છે. તું એના માટે નથી આવી. તો પછી શેના માટે આવ્યા છો? કર, મને હરિરામે કહ્યું કે આ આદિરાજ તારા અને ગંગા ઉપર ખૂબ અત્યાચાર કરે છે. એ જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે હું ખૂબ રડી. અને હું તો થોડા દિવસ પહેલા જ આવી જવાની હતી, પણ મને હરિરામે રોકી દીધી અને કહ્યું કે આ વાતનો તું ખોટો અર્થ લઈશ. અને જો અત્યારે પણ તું એવો જ અર્થ લઈ રહ્યો છે કે હું કોઈ સ્વાર્થથી અહીંયા આવી. તો પછી અહીંયા આવવાનું કારણ કંઈ બીજું છે? મને ખબર પડી કે મારી મોટી બહેનનો જીવ જોખમમાં છે. અરે એ વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં, એટલા માટે હું અહીંયા આવી ગઈ. તારે જે સમજવું હોય ને એ સમજ. પણ બેટા, આખરે આફતના સમયે પરિવાર એક ન થાય તો બીજું કોણ થાય કે ને કહળ. એટલે તમારી મોટી બેન સાથે શું થયું હતું એ શોધવા અહીંયા આવ્યા છો ને? ના, આદિરાજ ખૂબ જ ભેદી માણસ હતો એ મને ખબર હતી. અને હું કઈ કરું ને એ પહેલા તો કોઈએ એને મારી નાખ્યો. અને પણ બેટા, મને એમ કે ને કે આદિરાજ જ્યારે મર્યો એ પહેલા તને ક્યારે મળ્યો હતો? એ તમારા ઘરે આવ્યો હતો અને ત્યારે તમે રાતોરાત ક્યાંક ગામની બહાર જવા નીકળી. એ સવારે એ અમારા ઘરે આવ્યો અને એણે મારી માને ઝેર પીડાવી દીધું. બીજું કંઈ પૂછવું છે તમારે? એ અમારા ઘરે આવ્યો તો એ હું બરાબર જાણું છું. એ પણ જાણું છું કે તમે અહીં શું શોધવા આવ્યા. લ્યો બાપજી,
આ તમારો ઉતારો છે ને વાડી વાડીને એકદમ ચકચકાટ કરી નાખે ધાર કાઢી. અરે અરે આવી જગ્યામાં કોઈ કેવી રીતે રહે? ગંદકીથી ખદબદે છે. બાપજી થોડી તો દયા કરો ગરીબ ઉપર. આવું બોલી બોલીને 78 વાર કચરો વડાવે છે મારી પાસે ધાર કાઢીને. અરે અરે આટલી બધી વાર સાફ કર્યું તોય ગંદકી તો પારાવાર છે. બાપજી તમે એકવાર અંદર આવીને જુઓ તો કેવું સાફ કરી છે. ઘર જાણે હરસો પડ્યો હોય જમીન પર. બાપજી તમે એકવાર આવીને જુઓ તો ખરા. બિરાજો. આવો આવો બાપજી. એકદમ ચકાટ કરી રાખ્યો. હા તમારો ઉતારો જોઈ લે. આવો બાપજી. બાપજી અહીંયા તો જુઓ. અરે અધકરવી મેં કહી દી તને જમીન સાફ કરવા માટે કીધું. અરે હું તો માટીનો જ માણસ છું અને એક દિવસ માટીમાં મળી જવાનું. માટીનો વળી શેનો ડર બને? ઓ માટીના માણસ એટલે કે ઓ બાપજી પહેલા ના કહેવાય આ કચરો વાળી વાળીને મારો વાહો ભાગી ગયો ધાર કાઢીને. મેં કીધું તારા મનમાં પડેલા કુવિચારોનો કચરો અને આત્મામાં લાગેલા દગાખોરીના બાવાઝાડાને સાફ કર. આ કાગળિયા શોધવા આવેલા ને? હા શું આ ગામ ગીરવે મૂકેલું એ કાગળિયા કોણે ફાડી નાખ્યા? આદિરાજ ગુસ્સામાં આવીને એણે આ કાગળિયા ફાડી નાખ્યા. નક્કો ચાય આદિરાજનું. અરે એ તો મરી ગયો મને પણ મારતો ગયો. કેમ તમને કેમ મારતો ગયો? અને આ કાગળિયા વિશે તમને ક્યાંથી ખબર પડી? આદિરાજે મને વચન આપ્યું હતું કે એ કાગળિયા મને આપશે અને મને ફરી બા સાહેબ બનવાનો અવસર મળશે.